સુરતમાં ભારે વરસાદના કારણે શહેરમાં વૃક્ષો ધરાશાયી થયા છે। ડભોલીમાં સુંદર પાર્કની બહાર મોટું વૃક્ષ ધરાશાયી થયું। પાલિકાની ટીમે વૃક્ષ હટાવવાની કામગીરી કરી। અનેક રજૂઆતો છતાં તંત્રએ ધ્યાન ન આપ્યું હોવાનો આક્ષેપ છે। ડભોલી 4 રસ્તા પર પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાનો આરોપ। મનપાની પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલ। ઉલ્લેખનીય છે કે સોસાયટીના રહીશોએ અગાઉ પણ સોસાયટી બહારના જોખમી વૃક્ષો હટાવવાની મનપામાં રજૂઆત કરી હતી, છતાંય પણ મનપા તરફથી કામગીરી ન કરાઈ હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે। વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલની મનપા તરફથી કોઈ વ્યવસ્થા ન કરાઈ હોવાનો સ્થાનિકોનો આક્ષેપ। અમે ઘણા સમયથી આ જે ઝાડવા જે છે એ જોખમી રીતે આ રોડ ઉપર હતા। અમે અગાઉ પણ જાણ એસએમસીમાં કરેલી હતી, છતાંય નિકાલ નહોતો થયો। પણ આજે અમારી નમ્ર વિનંતી કરીએ છીએ કે આ ભારે વરસાદના કારણે થઈ અને જે આ ઝાડવા પડી ગયા છે, પણ સદનસીબે કોઈને જાનહાની નથી થઈ, કોઈને નુકસાન નથી થયું। પણ આવનારા દિવસોમાં પણ કોઈને તકલીફ ન થાય એટલે અગાઉ અમે એસએમસીને વિનંતી કરીએ છીએ કે આપ જલ્દીથી આ ઝાડવાનું નિકંદન કરો। હમણાં આ વરસાદ આજે આવ્યો હતો, એમાં 2 કલાકની અંદર 6 થી 6.5 જેવો વરસાદ પડ્યો। એના હિસાબે અમારા સોસાયટીની બહાર જે ઝાડવા છે એમાં એક ઝાડવું પડી ગયું અને 2 ઝાડવા પડે એમ છે। તો કોર્પોરેશનની વિનંતી છે કે જલ્દીથી જલ્દી આ ઝાડવા કાપી નાખે અને જેથી કરીને અમારા છોકરા અહીંયા બહાર રમતા હોય તો એને નુકસાન ન થાય, વાગે નહીં। એના માટે કોર્પોરેશનને નમ્ર વિનંતી છે કે ઝાડવા અમારા કાપી નાખે।